નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યાલય ઓનલાઈન ક્લાસની અંદર આપ સર્વેનું સ્વાગત છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે 4 પાઠ જોયા પછી આજે આપણે પહેલી પોયમ જોઈએ. પોયમ્સ ધ રિવર. રિવર એટલે નદી. એની અંદર આપણે એનું ટ્રાન્સલેશન કરતા જઈએ અને સાથે સાથે એને સમજતા પણ જઈએ. ધ રિવર એટલે નદી. પોયમ આમાં લેખકે નદી વિશે વાત કરી છે, તો એની આપણે ચર્ચા કરીએ આગળ. રિવર રિવર લિટલ રિવર. નદી નદી નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. અને સ્પાર્કલ એટલે ચમકવું. હું આગળ આ બધા સ્પેલિંગ તમને નોટમાં લખી અને ફોટા પાડીને મૂકી દઈશ. પહેલાં એક પેરેગ્રાફ વાંચી લઈએ. ઓવર ધ યલો પેબલ. પેબલ એટલે કાંકરો, લીસો કાંકરો હોય નદીની અંદર, ઝરણાની અંદર લીસા કાંકરા હોય, એને પેબલ્સ કહેવામાં આવે. ડાન્સિંગ એટલે નૃત્ય કરવું. થ્રુ ધ ફ્લાવર ફોલિંગ્સ. ફોલિંગ્સનો અર્થ થાય છે પાંદડા. એન્ડ ગ્લેઝિંગ. ગ્લેઝિંગ એટલે થાય જોવું, ગ્લાન્સ. લાઇક એ ચાઇલ્ડ એટ એ પ્લે. હવે પહેલાં આપણે આખો પેરેગ્રાફ સમજી લીધો તો જોઈએ. રિવર રિવર લિટલ રિવર. નદી નદી નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. તમારા આનંદથી ચમકતી તમારા માર્ગમાં. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ. પીળા પથ્થરો ઉપર નૃત્ય કરતી. થ્રુ ધ ફ્લાવર એન્ડ ફોલિંગ્સ ગ્લેસિંગ લાઇક એ ચાઇલ્ડ એટ એ પ્લે. એટલે વૃક્ષોના પાંદડાઓમાં, ફૂલો અને પાંદડાઓથી વચ્ચેથી પસાર થતી અને એક બાળક જેવી રમતિયાળ અથવા તો બાળક જેવી રમતું, બાળક જેવી એકદમ સંચળ, એમ ગ્લેસિંગ લાઇક એ ચાઇલ્ડ એટ એ પ્લે. જેમ બાળક રમતું હોય ને એવી રીતે નદી ખળખળ જતી હોય છે. હજી સમજીએ આપણે. રિવર રિવર લિટલ રિવર. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. નદી નદી નાનકડી નદી, તમારા રસ્તાની અંદર એકદમ ચમકતી. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ. પીળા પથ્થરો ઉપર નૃત્ય કરતી. થ્રુ ધ ફ્લાવર એન્ડ ફોલિંગ એસ ગ્લેસિંગ લાઇક એ ચાઇલ્ડ. ફૂલો અને પાંદડાઓની વચ્ચેથી પસાર થતી એક બાળક જેવી રમતિયાળ. સરસ મજાની અહીંયા વાત કરી છે. હવે જોઈએ આગળ. રિવર રિવર સ્વિલિંગ રિવર. નદી નદી ઉછળતી નદી. ઓન યુ રસ થ્રુ ધ રફ એન્ડ સ્મૂથ. ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે. ઓન રસ થ્રુ ધ રફ એન્ડ સ્મૂથ. એને કોઈ ગમે તેવો રસ્તો હોય, એને કોઈ અડચણ પડતી નથી નદીને. લાઉડર ફાસ્ટર બોવલિંગ લીપિંગ ઓવર રોક બાય રોઝ બેંક સ્વીપિંગ લાઇક એ ઇમ્પિટિયસ યુથ. હવે આપણે સમજીએ બધા. ઇમ્પિટિયસ એટલે ધલવલાટ. જે આપણા યુવાનોને જેવો ધલવલાટ હોય ને એને ઇમ્પિટિયસ યુથ, એકદમ ઉન્મત્ત. ત્યાર પછી ઓવર રોક બાય રોઝ બેંક. રોક એટલે પથ્થર, બેંક એટલે કિનારો, સ્વીપ એટલે ઝડપથી પસાર થતી. સ્વીપ એટલે શું થાય? સ્વીપિંગ એટલે ઝડપથી પસાર થતી. લાઉડર. લાઉડર અવાજ અને ઝડપથી ખળખળ વહેતી. લાઉડર ફાસ્ટર બોલિંગ લીપિંગ કૂદકા મારતી. હવે આપણે જોઈએ. રિવર રિવર સ્વિલિંગ રિવર. નદી નદી ઉછળતી નદી. ઓન ધ રસ ધ થ્રુ રફ એન્ડ સ્મૂથ. ખાડા ટેકરાવાળા અને સમથલ રસ્તે તું દોડતી જાય છે. લાઉડર ફાસ્ટર બોલિંગ લીપિંગ. વધુ મોટા અવાજ સાથે ઝડપથી ખળખળતી વહેતી કૂદતી. લીપિંગ એટલે કૂદતી. ઓવર રોક બાય રોઝ બેંક સ્વીપિંગ લાઇક એ ઇમ્પિટિયસ યુથ. પથરા ઉપરથી કાંઠા પર ગુલાબના છોડને હારને સ્પર્શ કરતી ઝડપથી દોડતી, જાણે કે ઉન્મત્ત યુવાનવાળી. એકદમ એક યુવાન ન હોય એવી આ નદી ત્યાંથી પસાર થાય છે. અહીંયા નદીનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે જોઈએ ત્યાર પછીનો પેરેગ્રાફ સરસ મજાનો આપ્યો છે, તે જોઈએ. રિવર રિવર બ્રીમિંગ રિવર. રિવર રિવર બ્રીમિંગ રિવર. બ્રીમિંગ એટલે કે છલકાવું. બ્રોડ એન્ડ ડીપ
પહોળી અને ઊંડી, એન્ડ સ્ટીલ એ ટાઈમ, તેમ છતાં પણ સમયની જેવી સ્થિર. સ્વિમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇઝ મોસમ, શાંત હોવા છતાં પણ આગળ વધતી. યટ સ્ટીલ ઇઝ મોશન, ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓઝન, ટેન્ડિંગ સમુદ્રની દિશાની અંદર આગળ વધતી. જસ્ટ લાઇક એ મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ જેમ હોય એવી રીતે વહેતી. હજી આપણે જોઈએ રિવર રિવર બ્રીમિંગ રિવર. બ્રીમિંગ એટલે છલકાવું, બ્રીમિંગ એટલે બ્રોડ એન્ડ ડીપ, પહોળી અને ઊંડી. સ્ટીલ એ ટાઈમ, નદી સમયની જેમ. સ્વિમિંગ સ્ટીલ શાંત દેખાતી. યટ સ્ટીલ મોશન્સ, તેમ છતાં ગતિ કરતી. મોશન એટલે ગતિ કરવું. ટેન્ડિંગ ઓનવર્ડ ધ ઓઝન, સમુદ્રની તરફ આગળ વધતી. જસ્ટ લાઇક એ મોર્ટલ પ્રાઇમ, જાણે કે શ્રેષ્ઠ સમયની અંદર માણસ હોય ને એવી એ લાગે છે. જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં જે માણસ હોય ને એવી. જસ્ટ લાઇક ધ મોર્ટલ પ્રાઇમ. અહીંયા નદીને એકબીજા સાથે સરખાવવામાં આવી છે. હવે જોઈએ રિવર રિવર હેડલોગ રિવર. નદી ઉતાવળી નદી. હેડલોગ એટલે શું થાય? ઉતાવળી. ડાઉન યુ ડસ ઇન્ટુ ધ સી, દરિયામાં તું ધસી જતી. સી ધેટ લાઇન હેઝ નેવર સાઉન્ડેડ, દરિયો જેની ઊંડાઈનો અમાપ છે. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, જે દરિયો છે એનું ઊંડાઈ અમાપ છે. દરિયા. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, દરિયો જેનો પ્રવાસ નિરંતર છે. નેવર રાઉન્ડેડ એટલે કે સેલ એટલે કે પ્રવાસ. સેલ એટલે પ્રવાસ થાય. હેથ નેવર રાઉન્ડેડ એ નિરંતર છે. લાઇક એ ઇન્ટરનિટી, અનંતકાળ સુધી. ઇન્ટરનિટી એટલે અનંતકાળ સુધી. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની વાત કરી છે. જસ્ટ રિવર રિવર હેન્ડલોગ રિવર, નદી ઉતાવળી નદી. રિવર રિવર હેન્ડલોગ રિવર, ડાઉન યુ ડસ ઇન્ટુ ધ સી, દરિયામાં તું ધસી જતી. સી ધેટ લાઇન હેટ નેવર સાઉન્ડેડ, દરિયો જેની ઊંડાઈ અમાપ છે. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, દરિયો જેનો પ્રવાસ નિરંતર છે. લાઇક એ ઇન્ટરનિટી, જાણે કે અનંતકાળ. બહુ સરસ મજાના અહીંયા નદી વિશેની વાત કરી છે. ફરી એક વખત આનું ટ્રાન્સલેશન જોઈ જઈએ આપણે તો એ સમજમાં આવી જાય. રિવર રિવર લિટલ રિવર, નદી નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, આનંદથી ચમકતી તારા માર્ગમાં. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ, પીળા કાકરા પરના નાચતી કૂદતી. થ્રુ ધ ફ્લાવર એન્ડ ફોલિંગ એજ ગ્લેસિંગ લાઇક એ ચાઇલ્ડ એટ એ પ્લે, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જાણે કે એક રમતું બાળક. રિવર રિવર સ્વિલિંગ રિવર, નદી ઉછળતી નદી. ઓન યુ રસ થ્રુ ધ રફ એન્ડ સ્મૂથ, ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે. લાઉડર ફાસ્ટર બ્લોવિંગ લીપિંગ, વધુ મોટા અવાજ સાથે ઝડપથી ખડખડ વહેતી કુદરતી પથરા ઉપરથી. ઓવર રોક બાય રોઝ બેંક સ્વીપિંગ લાઇક એ ઇમ્પિટિયસ યુથ, પથરા ઉપરના કાંઠા પર ગુલાબની હારને સ્પર્શતી ઝડપથી દોડતી જતી જાણે કે ઉન્મત્ત યુવાન, કે જાણે કે એક યુવાન જેવી લાગતી હતી. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી ચલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ, વિશાળ અને ઊંડી. એન્ડ સ્ટીલ એ ટાઈમ, અને સમયની જેમ સ્થિર. સ્વિમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇઝ મોસમ, સ્થિર લાગે તો પણ ગતિમાં વહેતી. ટેન્ડિંગ ઓન ધ ઓઝન્સ, સમુદ્ર દિશામાં આગળ વહેતી. જસ્ટ લાઇક ધ મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં જેમ માણસ હોય એવી તું નદી લાગતી. રિવર રિવર હેન્ડલોગ રિવર, નદી ઉતાવળી નદી. હેન્ડલોગ એટલે ઉતાવળું. ડાઉન યુ ડસ ઇન્ટુ ધ સી, દરિયામાં તું ધસી જતી. ડાઉન યુ ડસ ઇન્ટુ ધ સી,
સી ધેટ લાઇન હેઝ નેવર સાઉન્ડ, દરિયો જેની ઊંડાઈ અમાપ છે. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ લાઇક ધ ઇન્ટરનિટી, દરિયો જેનો પ્રવાસ નિરંતર છે, જાણે કે અનંત કાળ સુધી નિરંતર છે એવી નદી. ધ રિવર, અહીંયા આ નદી વિશેની સરસ મજાનું અહીંયા કાવ્ય આપ્યું છે. દરેક વિદ્યાર્થી એનો અભ્યાસ કરવાનો છે. અને હજી આના સ્પેલિંગ અને પ્રશ્ન હું અહીંયા મૂકીશ, તો એનો આપણે સંપૂર્ણ સાથે મળીને અભ્યાસ કરશું. પ્રશ્ન છે, આન્સર ધ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર? નદીની દિશા કઈ છે? ડેસ્ટિનેશન એનો ક્યાં સુધીનો જવાનો નિર્ધાર છે. વાય ડઝ પોએટ કમ્પેર ધ રિવર વિથ ધ ચાઇલ્ડ ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા? શા માટે કવિ જે છે એ નદીને એક નાના બાળકની સાથે સરખાવે છે. ડિસ્ક્રાઇબ ધ મુમેન્ટ ઓફ ધ રિવર, રિવરની મુમેન્ટ જે હલનચલન છે એ વર્ણવો. વાય ડઝ પોએટ કમ્પેર ધ સી વિથ ઇન્ટરનિટી? ઇન્ટરનિટી એટલે અનંતકાળ. શા માટે નદીને અનંતકાળ સાથે સરખાવે છે. વોટ ડઝ ધ વર્ડ સ્ટીલ મીન ઇન સ્વિમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇઝ મોશન? આ અર્થનો, આ શબ્દનો અર્થ શું થાય? સ્ટીલ મીન એટલે કે શાંત થવું, સ્વિમિંગ સ્ટીલ એકદમ શાંત, યટ સ્ટીલ ઇન મોશન તેમ છતાં શાંત હોવા છતાં પણ ગતિમાં. એનો અર્થ આ કાવ્યમાં શું દર્શાવવામાં આવ્યો છે તેનું તમે વર્ણન કરજો. સરસ મજાની અહીંયા પોયમ આપણે એનો જોયું, પ્રશ્ન જોયા અને સ્પેલિંગ લખી અને આપણે એનો અભ્યાસ કરશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.